यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानं धर्मस्य तदात्मानं सृजाम्यः परित्राणाय साधूनां विनाशाय च दुष्कृता धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे કે જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય છે, અધર્મનો ફેલાવો થાય છે, ત્યારે સાચા ધર્મની સ્થાપના કરવા આ પૃથ્વી ઉપર દૈવિક દેવતાઓએ ઉતરવું પડે છે. એટલે કે અવતાર લેવો પડે છે કે જ્યારે 98% ધર્મનો ફેલાવ આ પૃથ્વી ઉપર થયો અને ફક્ત 2% સત્ય રહ્યું ને, ત્યારે બ્રહ્માની ઈશ્વરી વિશ્વવિધાતામાં વિશ્વભરી ખુદા ધરતી ઉપર આવ્યા અને મહાપાત્ર જેવા વીર પુરુષને કામ સોંપ્યા અંધશ્રદ્ધાનો નાશ કરવા, અજ્ઞાનનો વિનાશ કરવા, સત્ય ધર્મની સ્થાપના કરવા, કર્મની જ્યોત પ્રગટાવવા સ્વયં આ પૃથ્વી ઉપર આવ્યા અને વૈશ્વિક વિચારધારાની જ્યોત પ્રગટાવી કે જેના અજવાળા તણી લોકમાં થયા. ઘરોઘર ઘર મંદિરમાં માની વિચારધારાની સાથે કુળદેવી માને પણ સ્થાન અપાવ્યા. મહાપાત્રએ માના આપેલા વૈદિક સદ્ગુણોને પોતાના જીવનમાં ઉતારી એ જ પ્રમાણે જીવન જીવી ના કાર્ય કરી રહ્યા છે. જગતને એક અમૂલ્ય સંદેશો આપ્યો છે. કુળદેવી માને મા બાપનું સ્થાન શું છે, ગાય માતાનું, સંસ્કૃતિનું, પ્રકૃતિનું જતન કેવી રીતે કરવું તે આજે મહાપાત્રમાં વિશ્વભરી તીર્થયાત્રા ધામમાં બતાવી રહ્યા છે. વિશ્વવિધાતામાં વિશ્વભરી મહાપાત્રને મળ્યા છતાં તેઓ સામાન્ય માણસની જેમ જીવન જીવી ના કાર્ય કરી રહ્યા છે. જગત તે બતાવી રહ્યા છે સાચો ધર્મ શું છે, સાચો કર્મ શું છે. તે સંદેશો જગતના ખૂણે ખૂણે પહોંચાડવામાં માનું કાર્ય કરી રહી છે. વિશ્વવિધાતાને કોલજો આપી, વિશ્વવિધાતાને કોલજો આપી ને જો ધર્મનો સ્થાપી, અધર્મ દૂર કરી, સત્ય ધર્મની સ્થાપના કરી, કર્મની જ્યોત પ્રગટાવી. એવો વીરવિલ્લો છે માનો, એવો વીરવિલ્લો છે માનો. મારા મહાપાત્રના ચરણમાં કોટી કોટી વંદન. જય મા વિશ્વભરી. अवसर मिला है आज अनोखा, तेरे उपकार याद करने आए हैं. हे महापात्र तुझे क्या अर्पण करे हम, हे महापात्र तुझे क्या अर्पण करे हम. बस बंदन करने आए हैं. हम वंदन, हम वंदन, हम वंदन करने आए हैं. संकृतज्ञता हम लाए हैं, तेरे पास आज आए हैं. संकृतज्ञता हम लाए हैं, तुझे शीश झुकाने आए हैं. हो हम वंदन करने आए हैं, हम वंदन करने आए हैं. से मिटाया, सत्य का दिल में दीप जलाया.
मन से मिटाया, सत्य का दिल में दीप जलाया, बुद्धि का हमें तिलक लगाया, जीने का नया राह दिखाया। तेरा काम करने आए हैं, तेरा काम करने आए हैं, संग ज्ञान की ज्योति लाए, तुझे शीश झुकाने आए हैं। हो हम वंदन करने आए हैं, हम वंदन करने आए हैं। हर घर को मंदिर बनाया, एक भाव जन गण में जगाया। हर घर को मंदिर बनाया, एक भाव जन गण में जगाया, विश्व को एक परिवार बनाया, रिश्ता तेरा सबको भाया। तेरा साथ देने आए हैं, तेरा साथ देने आए हैं, संकर्म योग हम लाए, तुझे शीश झुकाने आए हैं। हो हम वंदन करने आए हैं, हम वंदन करने आए हैं। माँ को धरती पे स्थान दिलाया, माँ को धरती पे स्थान दिलाया, विश्वंभरी का दर्शन पाया। हमको भी माँ से मिलाया, प्यार है ऐसा तुझसे पाया, प्यार है ऐसा तुझसे पाया, प्यार है ऐसा तुझसे पाया। निमित्त मात्रम हे महापात्रम, निमित्त मात्रम हे महापात्रम, निमित्त मात्रम हे महापात्रम, निमित्त मात्रम हे महापात्रम। तू सत्य है, तू भक्ति है, तू श्रद्धा है, तू शक्ति है। हम सत्य की राह पर चले, तेरी भक्ति से आगे बढ़े, तेरी श्रद्धा को दिल में लिए, माँ शक्ति का स्थापन करे, माँ शक्ति का स्थापन करे, माँ शक्ति का स्थापन करे, माँ शक्ति का स्थापन करे। तेरा प्यार पाने आए हैं, संग भक्ति के रंग लाए हैं। तेरा प्यार पाने आए हैं, संग भक्ति के रंग लाए, तुझे शीश झुकाने आए हैं। हो हम वंदन करने आए हैं, महापात्र तेरे चरणों में कोटि कोटि प्रणाम। तेरे चरणों में कोटि कोटि प्रणाम। જય મા વિશ્વંભરી। આજનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમાનો દિવસ। તો ગુરુ પૂર્ણિમા એટલે આપણી ભારત વર્ષની પરંપરાનો દિવસ, ભારતીય સંસ્કૃતિની ગરિમાનો દિવસ। આ દિવસે આપણી અંદર રહેલા અજ્ઞાન રૂપી અંધકારને બહાર કાઢી જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનો દિવસ।
ગુરુ પ્રત્યે શ્રદ્ધા અને સમર્પણ વ્યક્ત કરવાનો દિવસ અને ગુરુએ બતાવેલ આદર્શ માર્ગ પર ચાલવાનો સંકલ્પ કરવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમાનો દિવસ. ગુરુથી અધિક કોઈ તપ નથી અને ગુરુથી વિશેષ કોઈ જ્ઞાન નથી એવા શ્રી ગુરુદેવને નમસ્કાર કરી આપણે આપણો અહોભાવ વ્યક્ત કરીએ છીએ. કરતા ન કર સકે ગુરુ કરે સબ હોય, કરતા ન કર સકે ગુરુ કરે સબ હોય, સાત દીપનો ખંડ મેં ગુરુ સે બડા ન કોઈ. કહેવાય છે ને કે ગુરુ વિના જ્ઞાન અધૂરું છે. ગુરુ આપણને સાચો રસ્તો બતાવે છે, તેથી ગુરુની દરેક આજ્ઞાનું પાલન કરવું જોઈએ. શ્રી રામ અને શ્રી કૃષ્ણએ પણ ગુરુ પાસે જ્ઞાન મેળવ્યું. આપણા ગ્રંથોમાં ગુરુ ભક્તિના કેટલાય ઉદાહરણો છે. જેમ રામાયણમાં હનુમાનને શ્રી રામ મળ્યા, મહાભારતમાં અર્જુનને શ્રી કૃષ્ણ મળ્યા અને આપણને સ્વયં શ્રી મહાપાત્ર મળ્યા છે. અનુભવી માર્ગદર્શકનું સાનિધ્ય મળ્યું છે. એ આપણા સદભાગ્યની વાત કહેવાય. કારણ કે નરસિંહ મહેતા, મીરાબાઈ, પ્રહલાદ, ધ્રુવ જેવા અનેક લોકોને અનુભવી માર્ગદર્શકનું સાનિધ્ય પ્રાપ્ત ન થયું હતું. તેથી તેમને જીવનમાં અનેક સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આપણને સ્વયં શ્રેષ્ઠ મહામાનવના રૂપમાં સ્વયં શ્રી મહાપાત્ર મળ્યા છે, અનુભવી માર્ગદર્શક મળ્યા છે. આપણા જીવનમાં ક્યારે પણ કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે શ્રી મહાપાત્ર આપણને માર્ગદર્શન પૂરું પાડે છે. તેથી આપણા જીવનમાં આવેલી પહાડ જેવી સમસ્યા એક રાઈના દાણા સમાન થઈ જાય છે. તો કહી શકાય ને કે આ પામવા માટેની સોનેરી તક છે. ગુરુ તો ફક્ત વાંચેલ, સાંભળેલ, જોયેલ જ્ઞાન આપે, પરંતુ અનુભવી માર્ગદર્શક આચરણથી જીવન જીવીને દેખાડે અને સાથે સાથે ભણેલાને જ નહીં પરંતુ અભણને સમજાય ને તેવા વિચારો આપે. પુસ્તકોમાં તો ઘણું બધું લખાયેલું છે, છતાં પરિવર્તન ક્યાં? ખૂબ જ ઓછું જોવા મળે છે ને. શ્રી મહાપાત્રએ પોતાના અનુભવથી, આચરણની વાણીથી ફક્ત ભારતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ ક્રાંતિ કરી છે. તેથી તેઓ આચરણથી જીવન જીવીને દેખાડે છે. અનુભવી માર્ગદર્શક પોતે કર્મથી જાગીને, પોતે કર્મ કરીને ધર્મને સમજાવે છે. પોતાના ઘરને મંદિર બનાવે છે અને પછી જ કર્મ અને ધર્મનો મર્મ સમજાવે છે. આજે શ્રી મહાપાત્રએ આ બધું સ્વયં કરીને, પ્રેક્ટિકલ કરીને બતાવ્યું છે. જ્યારે બીજા પોતે જ કર્મથી નહીં જાગ્યા હોય તે બીજાને કઈ રીતે જગાડી શકે? પોતે જ ભયમુક્ત ન હોય તે બીજાને કઈ રીતે નિર્ભય બનાવી શકે? ગુરુ ફક્ત જ્ઞાન આપે, પરંતુ અનુભવી માર્ગદર્શક પાત્રતા પ્રમાણે પ્રૂફ, પ્રમાણ અને અનુભવ કરાવે. શ્રી મહાપાત્ર કોઈ પણ જ્ઞાતિવાદ, જાતિવાદ કે સંપ્રદાયમાં નથી માનતા. દરેક સૌ માનવ સંતાનો છે તેવી દિવ્ય વિચારધારા સાથે વિશ્વને એક કરવાનું કાર્ય આજે અનેક સંઘર્ષો, વિટંબણાઓનો સામનો કરીને રાત દિવસ અથાગ મહેનત કરીને સતત આગળ વધારતા રહ્યા છે. શ્રી મહાપાત્ર આપણા જીવનના માર્ગદર્શન છે. જીવાત્માનો ઉદ્ધાર કેમ કરવો તેમણે રસ્તો બતાવ્યો છે. પરંતુ જો આપણે એ જીવાત્માનો ઉદ્ધાર કરવો હશે તો સ્વયં એ રસ્તા પર ચાલવું પડશે. શ્રી મહાપાત્રએ ઉપદેશ આપ્યો છે, અનુસરવું આપણે પડશે. જીવાત્માનો ઉદ્ધાર એટલે કે મોક્ષ તો બધાને જોઈએ છે ને. તો એ કોણ અપાવી શકે? જે સ્વયં વિશ્વ વિધાતામાં વિશ્વમ સુધી પહોંચ્યા હોય, જેમણે સાક્ષાત માના દર્શન કર્યા હોય, અનુભવેલા હોય, અને એ છે શ્રી મહાપાત્ર. શ્રી મહાપાત્રએ આપણને સંસ્કાર, જીવન, સમજણ અને અંધશ્રદ્ધા રહિત ઘર એક મંદિરની શીખ આપી. નવો રાહ, નવો જીવ બતાવીને જીવતા કર્યા છે. આટલો મોટો માનવજાત ઉપર ઉપકાર એક શ્રેષ્ઠ યુગ પુરુષ જ કરી શકે. ત્યારે કહેવાનું મન થાય કે શ્રી મહાપાત્ર તમારા અનેક ઉપકારોનું કેમ ચૂકવું મોલ? શ્રી મહાપાત્ર તમારા અનેક ઉપકારોનું કેમ ચૂકવું મોલ? લાખ કિંમતી ધન ભલે તમે છો અનમોલ. શ્રી મહાપાત્ર તમે છો અનમોલ. શ્રી મહાપાત્રએ આપણને દરેક વસ્તુ પ્રેક્ટિકલ સાથે આચરણથી જીવન જીવીને દેખાડ્યું છે અને એ રસ્તા પર ચાલતા કર્યા છે. આજે ગુરુ તો જ્ઞાન આપે એટલે જ્ઞાની કહેવાય, પરંતુ અનુભવી માર્ગદર્શક સાથે પ્રેક્ટિકલ કરીને બતાવે.
આજે શ્રી મહાપાત્રએ મનુષ્યને જીવાત્માના ઉદ્ધાર માટે એક ઓરિજિનલ નવી રાહ બતાવી છે કે જો મનુષ્યને મોક્ષ પ્રાપ્તિ કરવી હોય તો સૌ પ્રથમ ઋણ બંધનમાંથી મુક્તિ મેળવવી પડશે. પણ એ ક્યારે થશે? શ્રી મહાપાત્ર કહે છે કે જો દરેક મનુષ્ય પોતે પોતાની ફરજ પ્રામાણિકતાથી અને નિષ્ઠાપૂર્વક નિભાવે, સાથે સાથે આ પૃથ્વીલોક છે, અહીંયા દરેકને કર્મ કરવું જ પડે છે. આપણે સૌ આજે આપણા ગયા જન્મના સારા અને નરસા કર્મના ફળ ભોગવવા માટે જ આવ્યા છીએ. શ્રી મહાપાત્રએ સાથે સાથે 3 સ્ટેપની મૂળભૂત ભક્તિ આપી છે. શ્રી મહાપાત્ર એ છે કે જેને સ્વયં વિશ્વ વિધાતામાં વિશ્વમ ભરીને આ ધરતી પર ઉતાર્યા છે અને આપણી પાત્રતા પ્રમાણે પ્રૂફ પ્રમાણ અને અનુભવ કરાવે છે. શ્રી મહાપાત્રનો હાથ પકડવાના બદલે આપણો હાથ તેમને પકડાવીએ, કારણ કે આકસ્મિક રીતે આપણે તેમનો હાથ છોડી દઈશું, પરંતુ શ્રી મહાપાત્ર એકવાર જેનો હાથ ઝાલશે ને તે ક્યારેય નહીં છોડી શકે. અંતે એટલું જ કહીશ કે કર્મ જ્ઞાની વિના છૂટે ન ગ્રંથિ, કર્મ જ્ઞાની વિના છૂટે ન ગ્રંથિ, મોહ માયા વિકાર. એવા શ્રી મહાપાત્ર અમને મળ્યા ઉતારે ભવપાર, ઉતારે ભવપાર. જય મા વિષ્ણુ. પાત્ર
આસમાની રખજે. જય માં વિશ્વંભરી યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાથાય સંભવામિ યુગે યુગે. શક્તિ વિના અધૂરો સંસાર, શક્તિ વિના સુનો જીવનનો આધાર. અણુ અણુમાં શક્તિનો વાસ છે. જ્યાં શક્તિને સ્થાન ન હોય એ મૃત ઘોષિત ગણાય છે. મનુષ્યની દરેક ક્રિયા શક્તિથી જ સંચારિત થાય છે. દેવ, દાનવ અને માનવ આ ત્રણેય શક્તિ વગર અધૂરા છે. આ સંસાર શક્તિ વગર શૂન્ય છે. જેમ શૂન્યની કોઈ કિંમત નથી હોતી, પણ તે શૂન્યની આગળ આંકડા જોડી દેવામાં આવે તો એ જ શૂન્યની કિંમત લાખો કરોડોમાં થવા લાગે છે. એવી રીતે સૂક્ષ્મથી સૂક્ષ્મ વસ્તુથી લઈને દરેક જીવ શૂન્ય જેવા છે. એમાં શક્તિ જોડાય ત્યારે તેની કિંમત વર્તાય છે. એક વખત ભૃગુ ઋષિએ શિવજીને કહ્યું કે હું તો માત્ર તમને જ માનું, મારા માટે શક્તિનો કોઈ મહત્વ નથી. એવું બોલતાની સાથે જ જેવા શિવજીની પ્રદક્ષિણા ફરવા જાય છે ત્યાં તો તેઓ શક્તિવિહીન થઈ જાય છે. ત્યારે તેમને શક્તિનો સાચો મર્મ સમજાય છે. શક્તિનું સાનિધ્ય ખૂબ જ આનંદદાયક છે. આજે આપણને એવા મહાશક્તિ, સુપ્રીમ પાવર કે જ્યાંથી મહા ઉર્જા સ્ત્રોત શક્તિ સંચાર થાય છે એવામાં વિશ્વંભરીના દર્શન થયા છે. અને તે પણ આ નરી આંખે. કારણ મહાશક્તિના દર્શન કરવા જ્યારે દેવતાઓ માટે પણ દુર્લભ છે, ત્યારે એવા કર્મયોગી યુગ પુરુષના કર્મના બળે આજે સ્વયં મહાશક્તિ ઉતાર્યા છે. જેમ અર્જુનને વિરાટ સ્વરૂપના દર્શન કરવા માટે શ્રી કૃષ્ણએ તેને દિવ્ય દ્રષ્ટિ આપી હતી, એવી જ વિશેષ દ્રષ્ટિ માં વિશ્વંભરીના દર્શન કરવા માટે શ્રી મહાપાત્રએ આપી છે. જેમને આપણે વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા સ્તુતિમાં માત્ર સાંભળ્યા જ હતા. માં વિશ્વંભરીના અસ્તિત્વ હોવાનું ભાન પણ ન હતું. ત્યારે એવા મહાન વીર ધરતીપુત્ર શ્રી મહાપાત્રે એ દર્શન ચૈતન્ય મૂર્તિ સ્વરૂપે કરાવ્યા છે. આપણા અનેકો જન્મો વયા જાય તો પણ આપણે મહાશક્તિ સુધી ન પહોંચી શકીએ. એવા મહાશક્તિ સુધી પહોંચવાનો ટૂંકો અને સરળ રસ્તો શ્રી મહાપાત્રએ બતાવ્યો છે. અને તે પણ કોઈ સ્વાર્થ વગર, કોઈ લાલચ વગર. આજે કોઈ વસ્તુ આપણે બીજાને દઈએ છીએ તો એની કિંમત તરત પાછી લઈએ છીએ. અનેકો વર્ષોથી લેતીની સામે દેતી ચાલી આવે છે, પણ નિસ્વાર્થ ભાવે માત્ર દેવું જ. અને તે પણ વિશ્વના વિશ્વંભરીમાંના અસ્તિત્વ હોવાનું ભાન કરાવવું એ કઈ સામાન્ય વાત ન કહેવાય. આવું તો તે જ કરી શકે કે જે મહાનતાના પદને પામ્યા હોય, સ્વયં મહાશક્તિ સુધી પહોંચ્યા હોય. શક્તિથી જ આ સંસાર ચક્ર ચાલે છે. શક્તિથી જ નવું સર્જન થાય છે. કણ કણમાં શક્તિ સમાણી છે. અને તે પણ મહાશક્તિ થકી જે શ્રેષ્ઠ સર્જન થયું હોય એ નારી શક્તિનું જ કહેવાય છે. શંકરાચાર્યજી સદૈવ શક્તિનો વિરોધ કરતા હતા. એવામાં એક સમય તેઓ ભ્રમણ કરી રહ્યા હતા. એકાએક
એમનું સ્વાસ્થ્ય ખરાબ થતા ગિરિકંદરામાં આરામ કરવા માટે તેમના શિષ્યો સાથે રોકાય છે. એવામાં અનરાધાર વરસાદ પડતા 15 દિવસ સુધી શંકરાચાર્યજી અને તેમના શિષ્યો સહિત તેમને કંઈ જ ખાવા ન મળ્યું હતું. તેથી તેમનામાં ઊભા થવાની પણ શક્તિ ન હતી. એકાએક 15મા દિવસે ગોવાલણ ત્યાંથી સાદ પાડતી ગોરસ વેચવા આવી હતી. ત્યારે તેનો શિષ્ય ગોરસ લેવા માટે દોટ મૂકી. ત્યારે ગોવાલણ બોલી, જેને જરૂર હોય તેને જ ગોરસ આપું છું. ત્યારે શિષ્યએ કહ્યું કે મારા ગુરુજીમાં ઊભા થવાની પણ શક્તિ નથી. ત્યારે ગોવાલણ ખળખળાટ હસવા લાગે છે કે તારા ગુરુજી શક્તિમાં ક્યાં માને છે. એવું સાંભળતા જ અંદર આરામ કરી રહ્યા શંકરાચાર્યજી એકાએક ઊભા થઈ દોટ મૂકી એ ગોવાલણના પગમાં પડી જાય છે. તે સમજી જાય છે કે આ તો સ્વયં શક્તિ જ આવ્યા છે. એવી રીતે આપણે શક્તિમાં માનીએ કે ન માનીએ, પણ મહાશક્તિ વગર આ સંસાર અપૂર્ણ છે. તો આવો આ અપૂર્ણ જીવનને મહાશક્તિ સાથે ભેળવીને પૂર્ણ કરીએ. જે મહાશક્તિ થકી આવ્યા છીએ એમાં ભળવા માટે સમર્થ બનીએ અને શ્રી મહાપાત્ર અને મહાશક્તિ દ્વારા મળેલ કાર્યમાં વાપરીએ અને આ જન્મારા સફળ બનાવીએ. જય મા વિશ્વંભરી. જય મા વિશ્વંભરી. સદગુરુ થકી જ જ્ઞાન મળે અને જ્ઞાન થકી જ માર્ગ, માર્ગ થકી જ માં મળે અને થઈ જાય બેડા પાર. પ્રત્યેક યુગની કહીએ છે વાત, સાંભળજો તમે રાખી કાન. દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. પ્રથમ યુગમાં શિવની શક્તિ બની માર્ગ બતાવ્યું સમસ્ત જગતને, સાથ આપ્યું ભોળેનાથને અને કહેવાયા મા પાર્વતી. બીજા યુગમાં સ્વયં માં લક્ષ્મી સીતા રૂપે આવી અને સાથ આપ્યો પ્રભુ શ્રી રામને. દ્વાપરમાં અગ્નિસુતા દ્રૌપદી થકી શુદ્ધ થયું સમસ્ત કુરુકુલ. પણ આ યુગમાં કંઈક અદ્ભુત જોવા મળે છે. પણ શ્રી વિઠ્ઠલભાઈના જીવનમાં કંઈક અલગ પરિસ્થિતિ હતી. હા, શ્રી વિઠ્ઠલભાઈ એક અદ્ભુત વ્યક્તિત્વ, જેની સાથે કોઈ વ્યક્તિનું નહીં પણ એમના સંપૂર્ણ પરિવારનો સાથ હતો. જીવનમાં દરેક પરિસ્થિતિમાં પ્રત્યેક ગુણને ધ્યાનમાં રાખી સંપૂર્ણ પરિવાર આચરણ કરતા હતા. માં મળ્યા પછી પણ પોતાનું મન પવિત્ર રાખી અને ઘર એક મંદિર બનાવી સમગ્ર વિશ્વને એક સંદેશ આપી કે આ કળિયુગમાં પણ કોઈ વિશ્વની શક્તિમાં વિધાતાને પોતાના કર્મના બળે ધરતી પર ઉતારી શકે. કર્મ કરતા પહેલા કર્મ ફળનો વિચાર ન કરવો અને નિસ્વાર્થ ભાવે કર્મ કરી પોતાનો જીવન મોક્ષ તરફ લઈ જતા એવા શ્રી વિઠ્ઠલભાઈને કોટી કોટી વંદન. કર્મણીએ વાધિકારસ્તે માં ફળેશુ કદાચનમ માં કર્મ ફળ હેતુ ભૂરમાં તે સંડુષ્ટ કર્મણીએ. તને તારું નિયત કર્તવ્ય કર્મ કરવાનો અધિકાર છે, પરંતુ તને કર્મના ફળ પર અધિકાર નથી. તું પોતાની જાતને કદાપી કર્મના ફળનું કારણ માનીશ નહીં અને સ્વકર્મ ન કરવામાં પણ કદી આસક્ત થઈશ નહીં. શ્રી વિઠ્ઠલભાઈના જીવનમાં કોઈક વ્યક્તિ ક્યારેક નજર મારે તો ખબર પડે શું હોય ત્યાગ, શું હોય માં સુધી પહોંચવાનું મૂલ્ય. તો જ માનવ જાતને એમના દિવ્ય અસ્તિત્વનું ભાન થાય. આપણને કંઈ પણ વસ્તુ મેળવવા માટે કંઈક મૂલ્યવાન ત્યાગ કરવું પડે છે, જે આપણને અત્યંત પ્રિય હોય. તો વિચાર કરો, સાક્ષાત વિધાતાને ધરતી પર ઉતારવું આટલું સહેલું છે? નહીં. વૈશાખ સુદ આખા ત્રીજનો જેમનો જન્મ છે, મહાન અસ્તિત્વ ધરાવનાર એવું વ્યક્તિત્વ છે. ખેડૂત પિતા નાગજીભાઈ અને લાડુબાની જે સંતાન છે, વિજયામાં જેવા મહાન સ્ત્રીનો જેને સાથ છે, ત્રણેય સુપુત્રીઓનો જે ગર્વ અને માન છે, પુત્રો પણ જેમના અલૌકિક ગુણ ધારનાર છે, માને પણ જેના પર અભિમાન છે, એ આપણા શ્રી મહાપાત્ર છે.
પ્રથમ કસોટી આવી જ્યારે શરીરની, કમરમાં જ્યારે ભારી પીડા ઉપડી, કોઈ પણ ડોક્ટરે એમને ન આપ્યો સાથ. પરિવાર સાથે સંગનિષ્ઠાથી ધૈર્ય રાખી આગળ વધ્યા. ત્યારે કુળદેવી પણ એમના દુઃખ દર્દ લેવા સામા આવ્યા. દુઃખ દર્દ હું લઈ લઉં તારા, કીધું સ્વયં કુળદેવીએ. પણ કુળદેવીનો પ્રસ્તાવ અસ્વીકાર કરી કીધું, પ્રત્યેક કર્મનો ફળ મનુષ્યને પોતે જ ભોગવવું પડે છે, એ જ કર્મનો સિદ્ધાંત છે. એ છે સાચો કર્મયોગી, કીધું શ્રી વિઠ્ઠલભાઈ. પોતાના પગની તકલીફ ન જોતા પોતાનો કર્તવ્ય કર્મ સાચી નિષ્ઠા સાથે નિભાવે. એ છે શ્રી વિઠ્ઠલભાઈ, જેમનામાં સ્વભાવની અડગતા જેવો ગુણ જોવા મળે છે. વિજયામાએ એકલા હાથે બધી પરિસ્થિતિનો સામનો કરવાનો જ્યારે નિશ્ચય કર્યો, રસોડું સંભાળવાથી લઈને પરિવારનું ભરણ પોષણ અને પતિના પગનો ઈલાજ ચાલુ રાખ્યો. ફરિયાદ કે અસંતોષ વિના વિજયામાએ કુળદેવી ઉપર દ્રઢ વિશ્વાસ રાખી અને બધી જવાબદારી હસ્તે મુખે સંભાળીને પતિવ્રત ધર્મ નિભાવ્યો. પણ પતિના પગને કાપવા ન દીધો. એમની મહેનત રંગ લાવી અને પતિનો અશક્ત પગ બચી ગયો. શ્રી વિઠ્ઠલભાઈની કર્મનિષ્ઠ અને મા પરની અપાર શ્રદ્ધા ફળિત થઈ અને તે પ્રથમ કસોટીમાંથી પાર ઉતર્યા. શું તને ખબર છે નિરાલી, પ્રથમ કસોટીમાંથી તો પાર નીકળી શકાય, પણ બીજી કસોટી હજી આકરી થાય. હા, પહેલી કસોટી તો હતી શારીરિક પરીક્ષા, પણ બીજી હતી આર્થિક, જેમાં શ્રી વિઠ્ઠલભાઈ જમીનના મોટા ખાતેદાર હોવા છતાં પણ તેમની આર્થિક કસોટી થાય છે. ચારે બાજુથી ખર્ચાઓ, દુષ્કાળ અને બીમારીઓના ખર્ચાઓ જેવા આર્થિક સંકટો એકી સાથે આવે છે. પરિવાર સાથે સંગનિષ્ઠાથી આગળ વધ્યા. એવી કઠિન પરિસ્થિતિમાં પણ કોઈની મદદ માંગ્યા વગર પરિવારના બધા સભ્યો મહેનતથી જે કંઈ મળે એમાં જ ગુજરાન ચલાવીને તેમાં જ સંતોષ માણતા. સંપ અને સહકારથી કામ કરતા અને એ જ રીતે જીવન આગળ વધતું હતું. એ જ રીતે એમની આર્થિક, સામાજિક, શારીરિક, મોહ, માયા, લોભ, લાલચ, કામ, ક્રોધ, સહનશીલતા, ધૈર્યતા, નિર્ભયતા જેવી 16 કસોટીઓ થાય છે, જેમાંથી તે હસતા મુખે પાર ઉતરે છે. યુગ પરિવર્તનનો ક્ષણ આવ્યો. માને ધરતી પર ઉતારવાનો સમય આવ્યો. 6/9/1999 ના દિવસે ક્રાંતિની શરૂઆત થઈ. અંતિમ અને સૌથી અઘરી કસોટી, જેમાંથી ઋષિ મુનિઓ, તપસ્વીઓ પણ જે કસોટી પાર ન કરી શકે એવી કસોટી લેવા માં સ્વયં આવ્યા. શ્રી વિઠ્ઠલભાઈની જગ્યાએ કોઈ બીજો હોય તો ડગી જાય, પણ શ્રેષ્ઠ કર્મયોગી આવી કસોટીઓમાં ન ડગે. જેની શ્રેષ્ઠતા પાયામાં હોય એ જ બધી કસોટીઓમાંથી સાત્વિકતાથી બહાર નીકળી શકે. માના કામના શસ્ત્રો પણ બુઠા થઈ ગયા. મન, દ્રષ્ટિ, ભાવના જ્યાં અતિ શુદ્ધ હોય ત્યાં કામની પણ હાર જ થાય ને. 17 કસોટીઓમાંથી પાર ઉતર્યા પર શક્તિ પરનો તેમનો વિશ્વાસ ક્યારે ડગ્યો નહીં. પંચકર્મી રથડે સવાર થઈને મૂળ સ્વરૂપની ઝાંખી આપતા સ્વયં વિશ્વની વિશ્વંભરી માં, અને માના મુખે પ્રથમ શબ્દ મહાપાત્ર નીકળ્યો. માં સાથે 45 મિનિટ સંવાદ કર્યો અને માનવ જાતને એક સંદેશ આપ્યો કે મનુષ્યનો સંકલ્પ જ્યારે દ્રઢ હોય ત્યારે સાક્ષાત વિશ્વની વિધાતા આદિ શક્તિ, યોગ માયા, પરમેશ્વરી, અખિલેશ્વરી, જગત જનની, રાજેશ્વરી, પરમ તત્વ, સર્વસત્તાધીશ, શિવની શક્તિ, જનેતા, નિયતા, પ્રકૃતિ, ત્રિદેવોની માં, ચંદ્રધારણી માં, ત્રિનેત્રધારિણી માં, અખિલ બ્રહ્માંડની રચયતા, જેમનામાં કરોડો કરોડો સૂર્યનું તેજ છે. અને એ માને સાક્ષાત આ ધરતી ઉપર ઉતારનાર એવા શ્રી મહાપાત્રને હૃદય નમસ્કાર. પછી સંવાદના અંતર્ગત માએ શ્રી મહાપાત્રને પૂછ્યું, તું મારી તમામ કસોટીઓમાંથી પાર ઉતર્યો છે, જેનાથી હું અતિ પ્રસન્ન થઈ છું. તું જે માંગે તે આપું. ત્યારે શ્રી મહાપાત્ર માને કહે છે, હું તો માત્ર કર્મયોગી છું. હું મારી મહેનતનું ખાઉં છું, એટલે મારે ધન, દોલત, સુખ સંપત્તિ કે વૈભવ એવા ભૌતિક પદાર્થો જોઈતા નથી. માના અતિ આગ્રહ છતાં પણ મહાપાત્રે પોતાના માટે કે પોતાના પરિવાર માટે કોઈ પણ જાતના સુખ સંપત્તિ કે કલ્યાણની માંગણી કરતા નથી. કોઈ પણ જાતના પ્રલોભનથી દૂર રહ્યા અને મા પાસે ખાલી સર્વશ્રેષ્ઠ માનવ બનવાની ઈચ્છા પ્રકટ કરી. શું કહેવું મહાપાત્રની દિવ્યતાનું આજે. અસ્તિત્વ જે સોનામાં પણ સુગંધ પૂરી શકે, જેની મહેકથી મન અને ચિત્ત પ્રફુલ્લિત થઈ ઉઠે. શ્રી મહાપાત્રના સંગથી જે ફળે કદર નથી માનવ જાતને એની આજે. મહાન કર્મયોગી જે છે સાક્ષાત ઓળખી ન શક્યો એને માનવ જાત, જે પ્રત્યેક મનુષ્ય માટે કરે છે પ્રયાસ. તો શ્રી મહાપાત્રને નહીં પણ શ્રી મહાપાત્રનું માની
જન્મો જન્મના ફેરામાંથી જો નીકળી જાઓ બહાર, તો સાંભળી લ્યો શ્રી મહાપાત્રને આજ. તો જ કરી શકશે સ્વનો ઉદ્ધાર મનુષ્ય જાત. પ્રત્યેક યુગમાં ગુરુની ભૂમિકા નિભાવવા સ્વયં ભગવાન આવતા જ્યાં. ત્રેતામાં શ્રી રામ આવી આખી વાનર સેનાને માર્ગદર્શન આપ્યું. દ્રોપરમાં શ્રી કૃષ્ણ થકી થઈ ગયા બેડા પાર. આ યુગમાં પણ ધરતીપુત્ર બની આવ્યા પ્રભુ શ્રી મહાપાત્ર. ગુરુની પ્રધાનતા શ્રેષ્ઠ છે. ગુરુ જો આજ્ઞા કરે તો અંગૂઠો પણ આપવો પડે, પણ શ્રી મહાપાત્ર મનુષ્ય જાત પાસે કંઈ નથી માંગતા. ખાલી એટલું જ કહે છે, મને તમારું તન નથી જોઈતું, મને તમારું ધન નથી જોઈતું, મને ખાલી તમારું મન જેમાં અનેકો અવગુણો છે એ આપો, અને સ્વયંના જીવાત્માનો ઉદ્ધાર કરી લ્યો. આજે આ ધરા પર એવો કોઈ વ્યક્તિ નથી જે મનુષ્યના અવગુણો કાઢવા ઈચ્છે છે અને મનુષ્યને એના લક્ષ્ય તરફ લઈ જઈ શકે છે. એ તો એક સર્વશ્રેષ્ઠ માર્ગદર્શક જ કરી શકે. માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામના પ્રણેતા શ્રી મહાપાત્ર એક એવા વ્યક્તિ છે જેવા અગ્ર પ્રયાસ આજે કરે છે. છેલ્લો પ્રયાસ છે આજે. તક માનો કે અવસર, ખાલી ભાગ્ય ના માનતા, કારણ કે આપણે એવા ભાગ્યશાળી નથી. બસ શ્રી મહાપાત્રની દયા છે જેમણે માર્ગદર્શક બની ધન્ય કર્યા છે સૌને. આજે ધન્ય થયા શ્રી મહાપાત્રજી, ધન્ય થયા, કારણ કે માં વિશ્વંભરી એમને સાક્ષાત મળ્યા અને અનેક જન્મોના કર્મો ફળ્યા. કરી કસોટી માએ શ્રી મહાપાત્રની આકરી. પાર ઉતર્યા દરેક કસોટીઓમાંથી. અલૌકિક એવા આપણા શ્રી મહાપાત્ર, વર્ણન કરી શકે ના કોઈ. દિવ્ય અને અલૌકિક વિચારો વાળા ઉતરે કૌટુંબિક, વ્યવહારિક, સામાજિક, આર્થિક અને શારીરિક કસોટીઓમાંથી પાર. જેના પર હોય માં વિધાતાનો હાથ. કોટી કોટી વંદન છે એવા શ્રી મહાપાત્રને સાક્ષાત. જેના થકી માં આવી શક્યા પૃથ્વી પર આજ. ઘણા ઘણા ઉપકાર છે તમારા, ભૂલે ના ભૂલાય તમારા ઉપકાર. કઈ રીતે મુક્ત થઈશું અને નીકળશું તમારા ઋણથી બહાર. તો હાથ થામી લ્યો અમારો શ્રી મહાપાત્ર. તો હાથ થામી લ્યો અમારો શ્રી મહાપાત્ર. તો હાથ થામી લ્યો અમારો શ્રી મહાપાત્ર. જય મા વિશ્વંભરી. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः. तस्मै श्री गुरुवे नमः. अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः. तस्मै श्री गुरुवे नमः. વિશ્વંભરીના લાડલા એવા યુગ પુરુષને વંદના. ઉપકાર માનવ જાત પર કરનાર ગુરુને વંદના. વિશ્વંભરીના લાડલા એવા યુગ પુરુષને વંદના. ઉપકાર માનવ જાત પર કરનાર ગુરુને
કર્યો કર્મયોગ પ્રચંડને ભક્તિ કરી પ્રતિફલ તમે સામાન્ય જનનું બાવડું પકડ્યું ખરે સમયે તમે કર્યો કર્મયોગ પ્રચંડને ભક્તિ કરી પ્રતિફલ તમે સામાન્ય જનનું બાવડું પકડ્યું ખરે સમયે તમે પકડ્યું ખરે સમયે તમે કર્તવ્ય ધર્મ બજાવનારા વીરવરને વંદના ઉપકાર માનવ જાત પર કરનાર ગુરુને વંદના જ્યારે અંધશ્રદ્ધાથી જગત આખું ભર્યું જોયું તમે દંભી બનેલી ભક્તિને વિપરીત જોયો ધર્મને જ્યારે અંધશ્રદ્ધાથી જગત આખું ભર્યું જોયું તમે દંભી બનેલી ભક્તિને વિપરીત જોયો ધર્મને વિપરીત જોયો ધર્મને માર્ગ ખરો મુક્તિ તણો દેનાર ઋષિને વંદના માર્ગ ખરો મુક્તિ તણો દેનાર ઋષિને વંદના ઉપકાર માનવ જાત પર કરનાર ગુરુને વંદના માએ દીધેલા મંત્રથી ઘર ઘર કર્યા મંદિર તમે સુખ શાંતિને આનંદના દીવા કર્યા ઘર ઘર તમે માએ દીધેલા મંત્રથી ઘર ઘર કર્યા મંદિર તમે સુખ શાંતિને આનંદના દીવા કર્યા ઘર ઘર તમે દીવા કર્યા ઘર ઘર તમે માના ઘર તરફ દોરી જનારા દેવદૂતને વંદના માના ઘર તરફ દોરી જનારા દેવદૂતને વંદના ઉપકાર માનવ જાત પર કરનાર ઋષિને વંદના
કરી સામે પ્રવાહે ચાલતા નહીં પ્રાણની પરવા કરી ઊભા હિમાલય સમ અડગ તમે ધર્મની રક્ષા કરી સામે પ્રવાહે ચાલતા નહીં પ્રાણની પરવા કરી નહીં પ્રાણની પરવા કરી એવા દ્રઢ તપોધન મૂર્તિને કરીએ હૃદયથી વંદના એવા દ્રઢ તપોધન મૂર્તિને કરીએ હૃદયથી વંદના ઉપકાર માનવ જાત પર કરનાર ગુરુને વંદના જે વિચાર વહેતા વેદમાં એની છે તમને વેદના રગ રગ મહી રંગાઈ ગઈ છે વ્યાસની સંવેદના જે વિચાર વહેતા વેદમાં એની છે તમને વેદના રગ રગ મહી રંગાઈ ગઈ છે વ્યાસની સંવેદના વ્યાસની સંવેદના મશાલ જ્યોત જલાવનારા ક્રાંતિવીરને વંદના એવા જ્યોતિર્ધરને વંદના એવા રહેનુમાને વંદના એવા મહાપાત્રને વંદના. હે માં, તારું ઝાંઝર જણક્યું અને ઉગ્યો પૂનમનો એ ચાંદ. અરે માં, કરતા કપાળે કંકુનો એ ચાંદલો અને ખરી ગયું એ કણ બ્રહ્માંડમાં અને એનોય અગ્નિ સ્વરૂપ થયો સૂર્ય અવકાશમાં. જય માં વિશ્વંભરી. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી મહાપાત્ર નમઃ. અર્થાત જ્ઞાનના એ પ્રકાશને ઉજાસિત કરીને અમારા ભીતરની આંધળી આંખોનું અજ્ઞાનરૂપી અંધારું દૂર કરનાર શ્રી મહાપાત્રને વંદન છે, જેમના થકી જીવાત્માનો ઉદ્ધાર કરવા માટેનો પ્રકાશ મળ્યો છે. અમારી અંદરના મનુષ્યત્વની આંખો તમે ખોલી છે. ગુરુ શબ્દને તુચ્છ બનાવનાર આજના માનવીને એ ખ્યાલ નથી કે સાચા માર્ગદર્શક કેવા હોવા જોઈએ. ખરા અર્થમાં કહીએ તો જે આચરણથી જીવન જીવે તે જ સાચા ગુરુ છે. પોતે તે માર્ગે ચાલે અને પોતાના શિષ્યને પણ તે માર્ગે ચાલતા શીખવે, યોગ્ય પથ બતાવે, પોતાના જેવા મજબૂત અને અડગ બનાવે. जीवन के घोर अंधेरों में श्री महापात्र ज्योति दिखाई आपने, राह दिखाकर सत्य का हर भ्रम मिटाया आपने. हे महापात्र, અમારા અમૂલ્ય જીવનમાં જ્યાં જ્યાં અંધકાર હતો ત્યાંથી હાથ ઝાલીને સત્યની જ્યોત તરફ લઈ જનાર તમે છો. સત્યનું ભાન કરાવી, સત્યનો રસ્તો બતાવી જે ભ્રમમાં અમે જીવતા હતા તે ભ્રમમાંથી મુક્ત કરાવનાર આપ છો.
तुम सत्य हो, तुम जीत हो, तुम विश्व परिवर्तन की उम्मीद हो, तुम मूल हो, तुम नीति हो, तुम आचरण की तलवार हो. શ્રી મહાપાત્ર એ માર્ગદર્શક છે જે આખા વિશ્વ માટે યુગ પરિવર્તનની મસાલ બનશે. અધર્મની અંધાધુંધી વચ્ચે નીતિથી જીવન જીવી સત્યની સુવાસ સર્વત્ર ફેલાવનાર શ્રી મહાપાત્રએ સાક્ષાત મહાશક્તિના દર્શન ચૈતન્ય મૂર્તિ સ્વરૂપે આપણને સૌને કરાવ્યા છે. तुम ईश हो, तुम परमात्मा हो, तुम माता और पिता भी हो, तुम गीता हो, तुम कुरान हो, तुम वेद और पुराण हो. युग परिवर्तन तेज કરી શકે જે સ્વયં સુપ્રીમ પાવર સુધી પહોંચેલા હોય. શ્રી મહાપાત્ર એક જ એવા વીર પુરુષ છે. કહેવાય છે કે યુગે યુગે કોઈ અવતારી પુરુષ આવે છે, પણ આ વખતે શ્રી મહાપાત્ર સ્વયં શિવ શક્તિ સ્વરૂપે આવ્યા છો. પરમ તત્વનો સર્વશ્રેષ્ઠ અંશ એટલે શ્રી મહાપાત્ર છે. तुम ब्रह्म हो, ब्रह्मांड हो, तुम नक्षत्र और कर्म कांड हो, तुम तीर्थ हो, तुम धर्म हो, तुम आस और विश्वास हो, तुम पथिक हो, तुम कुम्हार हो, तुम राह और उम्मीद हो, तुम भूत हो, तुम भविष्य हो, तुम तेज और संताप हो. જે કણે કણમાં વ્યાપ્ત છે એવા મહાશક્તિ સુધી પહોંચનાર શ્રી મહાપાત્ર મનુષ્યને ઉત્તમ જીવન જીવવા માટે 9 મણકાની માળા અને 17 વૈદિક સદ્ગુણોનો પ્રયોગ આપી જીવનનો ઉત્તમ માર્ગ બતાવી રહ્યા છે. तुम प्रेम हो, अनुराग हो, तुम करुणा दया का संसार हो, तुम अग्नि हो, तुम ज्वाला हो, तुम काल में महाकाल हो. જે અત્ર તત્ર સર્વત્ર છે તેવા મહાશક્તિ સુધી પહોંચનાર શ્રી મહાપાત્રનું જીવન આપણને અનેક પ્રેરણા આપે છે. તેમનું સાદું સરળ જીવન સૌને આકર્ષિત કરે છે. સદાય હસતા મુખે રહેતા શ્રી મહાપાત્ર જે કાંઈ પણ બોલે છે તે પહેલા જીવન જીવીને બતાવે છે. પોતે આચરણથી જીવન જીવે છે, પોતાની કર્મની કમાણીનું ખાય છે અને પોતાના પરિવારનો જીવન નિર્વાહ પણ પોતાની કમાણીથી કરે છે. જે આચાર વિચારથી શ્રી મહાપાત્ર જીવન જીવે છે તેવું જ જીવન આપણા જીવાત્માનો ઉદ્ધાર કરવા માટે ઉત્તમ સાબિત થાય છે અને તે જ સાચા માર્ગદર્શક છે, તે જ સાચા ગુરુ છે. संस्कार की शान पर गुरु धरता है धार, नीर शीर सम शिष्य के कर आचार विचार. गुरु पूनमना सुंदर अवसरे बनीने अषाઢી વાદળી ચાલને વાલ વરસાવીએ. આપી છે અવળી મોટી તક શ્રી મહાપાત્રએ યોગ્ય માર્ગદર્શન, તો ચાલને ઓળખી લઈએ. લઈને ફૂલસી હથોડી ને લખમણી ટાકણી, ચાલને એકાદ શબ્દ શિલ્પ કંડારીએ. 9 મોતીની માળા અને 17 વૈદિક સદ્ગુણને મોર પીછની કલમથી તરબોળી, ચાલને આચરણથી એકાદ શબ્દ ચિત્ર આલેખીએ. આપી છે આવડી મોટી આ છેલ્લી તક શ્રી મહાપાત્રએ, તો ચાલને જીવાત્માનો ઉદ્ધાર કરી લઈએ. બનીને અષાઢી વાદળી ચાલને વાલ વરસાવીએ. જય મા વિશ્વંભરી. વિઠ્ઠલ હયાત મહાપાત્ર એનું નામ રે, સ્વર્ગ સમાધામ બનાવ્યા રે. હો વિઠ્ઠલ હયાત મહાપાત્ર એનું નામ રે, સ્વર્ગ સમાધામ બનાવ્યા રે. સ્વર્ગ સમાધામ બનાવ્યા વિઠ્ઠલ વીરે. સ્વર્ગ સમાધામ
વિઠ્ઠલ વીરે. એણે મને માતા બતાવ્યા રે. ઓ એણે મને માતા બતાવ્યા રે. હે બ્રહ્માંડથી દેવલોકને જો ઉતાર્યો, ત્રિવેણી સંગમ બતાવ્યા રે. હે વિઠ્ઠલ હયાત મહાપાત્ર એનું નામ રે, સ્વર્ગ સમાધામ બનાવ્યા રે. પ્રમાણ સાથે અનુભવ કરાવ્યા. પ્રમાણ સાથે અનુભવ કરાવ્યા. એ મહાપાત્રને માં મળ્યા રે. ઓ મહાપાત્રને માં મળ્યા રે. એ સ્નેહ તળી સરવાણી વિઠ્ઠલની વાણી, જગ આખામાં પીરસાણી રે. હે વિઠ્ઠલ હયાત મહાપાત્ર એનું નામ રે, સ્વર્ગ સમાધામ બનાવ્યા રે. માના સંદેશ ઝીલી કાર્યો હાથ ધર્યા. માના સંદેશ ઝીલી કાર્યો હાથ ધર્યા. પહેલ કરી ઘર મંદિરથી રે. ઓ પહેલ કરી ઘર મંદિરથી રે. હે ભૂમિનો ભાર હળવો કરે વિઠ્ઠલ વીર, પ્રકૃતિના નિયમોને જાણે રે. હે વિઠ્ઠલ હયાત
सदा तारी करामत अजाणी विश्वમાં સદા તારી કરામત અજાણી જોઈ મારી આંખ જાણી રે ઓ જોઈ મારી આંખ જાણી રે એ વિશ્વંભરી ધામમાં સત્કાર્ય કરતા મહાપાત્ર આનંદ કરાવતા રે એ વિઠ્ઠલ હયાત મહાપાત્ર એનું નામ રે સ્વર્ગ સમાધામ બનાવ્યા રે નિર્મળતા પાવનતા પવિત્રતા એ નિર્મળતા પાવનતા પવિત્રતા જેના અંગમાંથી નીતરે એ સોળે કળાએ ખીલ્યું પ્રકૃતિવન સુગંધી વાયુ પ્રસરે એ જુગોના જીવન જોર દીધું આના ધામે અજવાળું થયું અધૂરા ગળાએ પાણી પહોંચ્યું તળિયું મજબૂત થયું કામણ કાપવાવીર વિભૂતિ વાલે મને વચન દીધું એ જણું બે અલગારી માએ મહાપાત્રનું નામ દીધું રે માએ મહાપાત્રનું નામ દીધું રે માએ મહાપાત્રનું નામ દીધું जय माँ विश्वम्भरी। सबसे अलग सबसे निराले धरती पुत्र श्री महापात्र हमारे। सबसे अलग सबसे निराले धरती पुत्र श्री महापात्र हमारे। धर्म का सही मतलब समझाया, हमारा कर्तव्य ही सच्चा धर्म बताया। मात्र ज्ञान की बातें नहीं लेकिन आचरण को ही उत्तम साबित कर दिखाया। स्वयं आचरण से जीवन जीकर सारे जग को सत्य की राह पे चलना सिखाया है ना। सबसे अलग सबसे निराले धरती पुत्र श्री महापात्र हमारे। सबसे अलग सबसे निराले धरती पुत्र श्री महापात्र हमारे। कर्म को सदैव श्रेष्ठ बताया, सही और गलत को समझाकर कर्म पूंजी का खाता खुलवाया। जो कहते हैं वह करके दिखाते हैं, स्वयं अनेक जन्मों के कर्म के बल से माँ तक पहुँच कर दिखाया है ना। सबसे अलग सबसे निराले धरती पुत्र श्री महापात्र हमारे। सबसे अलग सबसे निराले धरती पुत्र श्री महापात्र हमारे। न कभी अनीति से कमाया, न कभी अनीति का खाया, स्वयं माँ तक पहुँचे फिर भी आज तक स्वयं की मेहनत का ही खाया और दूसरों को भी खिलाया है ना। सबसे अलग सबसे निराले धरती पुत्र श्री महापात्र हमारे। सबसे अलग सबसे निराले धरती पुत्र श्री महापात्र हमारे। अंधश्रद्धा को दूर हटाकर श्रद्धा का दीपक जलाया। क्या भक्ति है मंत्र जप तप पूजा और पाठ? नहीं, भक्ति का अर्थ सूझबूझ से भगवान के गुणों को जीवन में उतार कर आगे बढ़ना, वह सत्य समझाया।
यह भेद सारे विश्व को बताया है ना। सबसे अलग सबसे निराले धरती पुत्र श्री महापात्र हमारे। सबसे अलग सबसे निराले धरती पुत्र श्री महापात्र हमारे। जीवात्मा का उद्धार जो नामुमकिन है, उसे मुमकिन करने मोक्ष का रास्ता दिखाया। 9 मोतियों की माला देकर 70 वैदिक सद्गुण समझाए। आखिरी बाह्य अवसर है जब स्वयं परम तत्व हमारे समक्ष है ना। सबसे अलग सबसे निराले धरती पुत्र श्री महापात्र महान। सबसे अलग सबसे निराले धरती पुत्र श्री महापात्र महान। अब हम दोनों हाथ ऊपर करके 3 बार माँ का जय घोष करेंगे। जय हो माँ विश्वम्भरी, जय हो माँ विश्वम्भरी। अरे जरा जोर से तो बोलिए, ये आवाज ब्रह्मांड तक पहुंचनी चाहिए। जय हो माँ विश्वम्भरी, जय माँ विश्वम्भरी।